હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં થઈશો. તો આપણે હે ને ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો, તો આજે આપણે થોડોક વ્લોગ બનાવવાનો છે. તો છે ને ફેમિલી, આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો છે ને ફેમિલી, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે આપણે લગ્નમાં ગયા હતા, પણ અહીંયા કાંઈ શૂટ કરવાનું એવું કાંઈ આપણે કાંઈ ટાઈમ ન રહ્યો, એટલે હવે ઘરે આવી ગયા છીએ તો થોડુંક શૂટ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે પોપૈયા તોડવાના છે ને અહીંયા જો કિશુ મમ્મી પોપૈયું તોડીને લાવ્યા. મસ્તીનું પાકી ગયું ફેમિલી, તમારે ખાવું હોય ને તો આવી જાય. મસ્ત પાકી ગયેલું છે. તો ફેમિલી જો આ રીતે બધા પોપૈયા હે સરસ મજાના આવેલા. અહીંયા આગળ જો તમને બતાવું, જો અહીંયા આગળ લુગડું વીંટી દીધું છે, કેમ કે કૂતરા છે ને કાસા પોપૈયા બગાડી નાખે છે. પાકલ તો તોડી જાય છે, પણ કાસા બગાડી નાખે છે, એટલા માટે પાણી દીધેલું છે લુગડું. તો તમને જો બીજો પોપૈયાથી દેખાડું, તો જો અહીંયા આગળ જુઓ તમે પોપૈયા, તો જો પાકી ગયેલું છે ને. હવે આપણે થોડુંક તોડી લઈએ. જો તમે કાંઈ ઘટે, કાંઈ ન ઘટે, જોરદાર છે પોપૈયા. તો ફેમિલી છે ને, તમારે ખાવું હોય તો આપણે વાડી આવી જાઓ પોપૈયા ખાવા માટે. હાલે તા પોપૈયા તો અમારે કિશુબેન. તો ફેમિલી, આ છે આપણી મરેઠી. જો તમે આ છે ને મરેઠીનો ઉપયોગ છે ને ફેમિલી, આજે આપણે ખટાશ ને એવું સડી ગયું હોય ને, તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ આ દેશી ઉપાય છે, આયુર્વેદિક. તો એવું છે આ મરેઠી. જો આપણે ઘણા બધા અહીંયા છોડવા વાવેલા છે, તો દોડવાઈથી સરસ મજાના થઈ ગયેલા છે આ મરેઠીના. દાળ દુખતી હોય, ખટાશ ચડી ગઈ હોય ને, તેના માટે બહુ ઉપયોગી છે. તો આ મરેઠી ખાવીને તો આપણને તરત પેટમાં જે વાયુ હોય ને, ઓટકારની લીધે બહાર નીકળી જાય. ઓટકાર આવે ને એટલે બહાર નીકળી જાય. તો એવું છે ફેમિલી. તો છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમારે જો કિશુબેન ખુરશી લઈને ભાગ્યા છે. ક્યાં જાવ કિશુબેન? તો કિશુબેન ભાગ્યા છે, અને બા જો અહીંયા આગળ ઢોરા પાય છે. કે પાઈ લીધા બા? હે? તો બા એમ કે હું ઢોરા પાઈ ને તારે વિડીયો ઉતાર નતો, પણ જો હે તો બા ઢોરાને નીરવાનું એવું કામ કરે છે. જો અમારા જો તમે આમ ભેં તો ને મને બહુ મારે, માથા બહુ ઉલાળે. પાસે જાઓ ને તો જો 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 બાને ઓછી મારે, કેમ કે બાને રોજ જવાનું હોય કામ કરવા ભેં પાસે, એટલે એને કાંઈ ન કરે. આપણને તો ટૂંકમાં માથું મારવા આવે છે. તો એવું છે. તો ફેમિલી જો અહીંયા પોપૈયા ખાવાના છે, એટલે જો કટિંગ શરૂ થઈ ગયું છે. તો આપણેથી પોપૈયા ખાવા વયા જઈએ. પપૈયાની ખાવાની બગડાટી બોલાવાની છે. જો સાલ બાલ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ત્યાર ખાવા માંડવાના છે આગળ પપૈયા. અમારે જો કિશુબેન ખાવા માટે ઉતાવળા થઈ ગયા છે. કેમ? હવે ચાલ ઉખેડ નાખી, બી નો નીકળે કે હા ઓછા. ખાવા માંડો કિશુ. શું ઉખેડું? સરસ મજાનું આ પોપૈયું કમ્પ્લીટ થઈ ગયું છે. તમારે જો કિશુબેન ફૂલ ઉતાવળા ક્યાં છે. જો જોરદાર છે, કઈ ઘટે નહીં એવું. મસ્તી મસ્તીનું છે. બા પોપૈયું ખાવા લો, પોપૈયું ખાવા લો. મસ્ત ગયું છે, મસ્તીનું છે.
અમાર કિશુબેન ને હે ને ખાવાની મજા આવી ગઈ, બહુ મીઠું લાગ્યું એમ કે છે કિશુબેન કા. તો બાને બોલાવ્યા છે, જો બાઈ થી આવે હે પપૈયું ખાવા. સારું છે એવું પાકલ ગયું મસ્તીનું છે જો. તો ખાઈ આવ્યા હોય આ બેઠા. તો ખાઈ લઈ રોટલી મસાલી બાઈ તે આવી ગયા છે. બગડાટી બોલી ગઈ છે, જો કેવું લાગ્યું બા? બહુ ગળ્યું લાગ્યું હમ? ગળ્યું લાગ્યું બહુ મીઠું છે બેન તમને કેવું લાગ્યું અમારે કિશુબેન બહારથી બોલાવે છે. મસ્તીનું છે પપૈયું લાગીશું. ફેમિલી તમારે ખાવું હોય ને તો આપણી વાડી આવી જાય, ઘણા બધા પપૈયા છે. આવ્યા પોપૈયા ઓલું પાક છૂટી એવા કપડા નવા બદલાવીને સીવા બેસી જવાનું છે રેડીમેડ. તો જો હવે રેડીમેડ સીવા બેસે છે. કેટલું બધું સીવાનું છે જો. હે કેટલું બધું સીવાનું છે જવો યાર. તો આપણું સીવાનું જ થઈ ગયું. સીવાનું છે. હારવાર બધું ભેગું થઈ ગયું, લગ્ન ને બધું એવું કા. હા. કિશુબેન ને આવું બધું સાંડલા ને એવું બધું જોવા ન કરું. આપણે લગ્નમાં ગયેલા હતા, પણ હવે ભૂખ લાગી ગઈ છે. આપણે બહાર જઈએ ને જમવા લગ્નમાં ગમે પ્રસંગમાં, તો ઘરે મને તો કોને ખબર ભૂખ બહુ લાગે. ઘરનું ખાવ ને પછી જ પેટ થાય. બિસ્કુટ ને આવું બધું ખાઈ તીઠનો ભાગ છે તો થોડો ભૂખ લાગી ગઈ છે બહુ. આપણે કાલ લગ્નમાં ગયેલા હતા તો વ્લોગ પૂરો નહોતો થયો, તો આજે છે ને આપણે પાણી શરૂ કર્યું છે. બીજાની વાડીમાં ઘઉં પાયેલા છે, તો આજ આપણે અહીંયા આંટો મારવા આવ્યા છીએ. તો આજે આપણે વ્લોગ પૂરો કરવાનો છે, તો એવું છે ફેમિલી. જો ટૂંક લાવ્યા છીએ ઠેઠથી ને જો આમે આપણે ખેતરના માલિક પાણી વાળી રહ્યા છે અત્યારે. તો જો આપણા પાણી આવી ગયું છે, જો આટલું પાઈ દીધું છે અને આ નીકમાં પાણી અત્યારે આવી રહ્યું છે. હવે આપણે અહીંયા કરધણી કાંક કહે છે, બોલો. જો પાઈ ગયા છે કરધણી. શું હાલે છે અત્યારે? હાલવામાં તો શું છે, પાણી વાળીએ છીએ હવે. આમાં બીજું તો શું, હવે જાહેર વાવી છે, થોડાક ઘઉં વાવ્યા છે અને હાલા કરે આમનામ હવે. એવું છે. તો આ છે આપણા વાડીના માલિક, અને અહીંયા જો આપણા બીજા માલિક છે, એ પાણી વાળી રહ્યા છે. જો આ ખંપાળી બંપાળી બધું આ થોડુંક ઓરાઈ નાખ્યું છે. આ પાણી ભરાતું હોય ને તો આ છે આપણા કરણભાઈ. જો અત્યારે હરિયામ પાણી જઈ રહ્યું છે. તો અત્યારે મસ્ત મજાનો સનસેટ દેખાય છે, જોરદાર નજારો છે એવું છે. તો કાંઈ નહીં ફેમિલી, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અત્યારે તો આપણે આ પાણીનો જે ધધળિયો પડે ને ત્યાં આગળ આવ્યા છીએ. સરસ મજાનો નજારો છે. ધધળિયો પાણીનો પડે ને બહુ મજા આવે. નાના હતા ને ત્યારે નાતા બહુ આપણે જોવા તમે. આ ખાડામાં બેસી જતા અને નાહવાની મજા આવે નાના નાના હતા ને ત્યારે. તો અહીંયા આગળ આપણે પાણી પાડેલું છે. અહીંયા આગળ હવે તમને આપણે થોડી વાર પહેલાં તમને બતાવ્યું હતું ને, એ થોડુંક દૂરથી બતાવ્યું હતું. તો જો આ બધું આપણે પાઈ દીધું છે અત્યારે. આમાં ઘઉં અને એવું બધું કરેલું છે. અડધી જાહેર છે. તો છે ને ફેમિલી, હવે આપણે છે આમ બાજુની વાડીમાંથી આંટો મારા આવ્યા હતા, કેમ કે બધું પલ્લી ગયેલું છે તો કાંઈ વટાય એવું અહીં હતું નહીં. આજે આપણે હનુમાનજી દાદાના દર્શન કરાવવાના. થોડા દિવસ પહેલાં તમને મંદિર થોડા વ્લોગમાં બતાવ્યું હતું. તો આપણો
આ છે રસ્તો. આ રસ્તો છે એ આપણે કોળિયા ગામમાં વયો જાય અને આ રસ્તો એ આપણે બીજી વાડી છે ને ત્યાં આગળ જાય એક્ઝેક્ટ આ આપણું ઘરે જવા માટેનો રસ્તો છે મેન. અને એક્ઝેક્ટ સામે જ તે જો આ હનુમાનજી દાદાનું મંદિર છે જુઓ તમે. તો ફેમિલી સરસ મજાના છે ને હનુમાનજી દાદાના દર્શન કરી લેજો. ક્યારેક આપણે દર્શન કરવા જઈએ ને ત્યારે વ્લોગ બનાવશું. ઘણીવાર દર્શન કરવા જઈએ છીએ પણ વ્લોગને એવું કાંઈ શૂટ કરતા નથી. તો ફેમિલી એવું છે. તો હવે જો તમને આપણો આ રસ્તો છે ઘરે જવાનો ત્યાંથી તમને નજારો દેખાડું. જો આ આપણો રસ્તો છે મેન. જુઓ તમે નજારો જો જોરદાર છે. આજનો સનસેટ ધુમ્મસવાળું વાતાવરણ છે. જો સુરજ દાદા અત્યારે આથમમાં જઈ રહ્યા છે. તો નજારો જોરદાર છે. કિશુબેનને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલેથી. તો હવે એને લેવા જવાના છે. તો હવે આપણે જાવી કેમ કે નકરી કાંઈ એકલા આવી એકતા નથી ઘરે. કિશુબેન અમારા બીવે છે તો હવે એને લઈ આવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે જો કિશુબેન સ્કૂલેથી લઈને આવ્યા છે ને કિશુબેન આવી ગયા છે. જો હાલો કિશુબેન, કેમ મજા આવે નિશાળે કે ના મજા આવી? હે પાણીપુરી તો કિશુબેન નિશાળે શું ખાધું આજ? પાણીપુરી બટેટા લોટની શાક પાણીપુરી. મજા આવી ગઈ. તો કિશુબેનને સ્કૂલે છે ને એને સ્વયં પાક ને એવું હતું. તો કિશુબેન હવે આ બધું ખાધું છે. પરસેવો આજ બહુ વળે છે કેમ કે બફારો તેટલો છે. આ શિયાળો છે પણ બફારો બહુ છે. તો એવું છે વરસાદ આવે વાતાવરણ થઈ ગયેલું છે અને રાતે ઠંડી પડે ને દિવસે ગરમી પડે. તો એવું છે ડબલ વાતાવરણ થઈ ગયું છે. તો એવું છે ફેમિલી. તો આજનો વ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરીશું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.